નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 8ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 6ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 17 ન્યાયતંત્ર તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું। તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો। પ્રશ્ન 1, નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ચોરસ બોક્સમાં લખો। નંબર 1, ભારત દેશના ન્યાયતંત્ર વિશે કયું વિધાન સુસંગત છે? જવાબ આવશે ડી, ઉપરોક્ત તમામ। નંબર 2, જિલ્લા અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? એ, રાજ્યપાલ। નંબર 3, ન્યાયતંત્રને વધારે લોકાભિમુખ બનાવવામાં કોનો ફાળો મોટો છે? જાહેર હિતની અરજીનો। નંબર 4, અદાલતોમાં કેસોનું ભારણ ઘટાડવા માટે કાયદા વિભાગ દ્વારા કઈ અદાલતોની રચના થયેલી છે? સી, લોક અદાલતો। નંબર 5, ભારતના બંધારણમાં કોની સ્વાયત્તતાનું રક્ષણ કરવામાં આવ્યું છે? સી, ન્યાયતંત્રનું। નંબર 6, કેશવાનંદ ભારતી કેસના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે નાગરિકોની કઈ બાબતના રક્ષણની વાત કરી હતી? બી, મૂળભૂત હકોની। નંબર 7, અદાલતના નિર્ણય કે ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકતી નથી? બી, લશ્કરી અદાલતના। નંબર 8, અદાલતો માટે કઈ અદાલતે આપેલા ચુકાદા કે નિર્ણય કાયમી દસ્તાવેજ ગણાય છે? સી, સર્વોચ્ચ અદાલત। નંબર 9, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને હોદ્દા પરથી દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? એ, મહાભિયોગ। નંબર 10, કઈ અદાલતના ચુકાદા ભારતની કોઈ પણ અદાલતમાં પડકારી શકાતા નથી? ડી, સર્વોચ્ચ અદાલતના। પ્રશ્ન 2, ખાલી જગ્યાઓ પૂરો। નંબર 1, 2 કે તેથી વધુ રાજ્યો માટે ખાલી જગ્યા જ વડી અદાલત પણ હોઈ શકે છે? 1। નંબર 2, જિલ્લા અદાલતમાં ન્યાયાધીશ દીવાની દાવા ચલાવે ત્યારે તે ખાલી જગ્યા કહેવાય છે? જિલ્લા ન્યાયાધીશ। નંબર 3, વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક ખાલી જગ્યા કરે છે? રાજ્યપાલ। નંબર 4, વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશને રાજ્યના ખાલી જગ્યા અથવા તેમણે આ સંબંધમાં નિમાયેલ વ્યક્તિ શપથ લેવડાવે છે? રાજ્યપાલ। નંબર 5, સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશની નિમણૂક સામાન્ય રીતે ખાલી જગ્યાના ધોરણે થાય છે? વરિષ્ઠતા। નંબર 6, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરવાની 2/3 પ્રક્રિયા વિધિ ખાલી જગ્યા કહેવાય છે? મહાભિયોગ। નંબર 7, સર્વોચ્ચ અદાલત ખાલી જગ્યાના અર્થઘટન માટે થયેલા ચુકાદા પરની અપીલો સાંભળે છે? બંધારણ। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે એક બ્રહ્માસ્ત્ર બેન્ચનું આયોજન કરેલ છે, જેમાં લોન્ચિંગ નિમિત્તે પ્રથમ 60 વિદ્યાર્થીઓને 60% ડિસ્કાઉન્ટ, જેમની પ્રાઇસ છે ₹2200। મોબાઈલ નંબર 7044222254। એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, જે પ્લે સ્ટોર પરથી તમને મળી જશે। ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોનો પણ સમાવેશ છે। પ્રશ્ન 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। નંબર 1, મકાન, જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવાઓ ફોજદારી દાવા કહેવાય છે? ખોટું। નંબર 2, ભારતના ન્યાયતંત્રમાં તેના સૌથી ટોચના સ્થાને વડી અદાલત છે? ખોટું। નંબર 3, દરેક જિલ્લામાં દીવાની અને ફોજદારી અદાલત હોય છે? ખરું। નંબર 4, ગુજરાત રાજ્યની વડી અદાલત ગાંધીનગરમાં આવેલી છે? ખોટું। નંબર 5, આપણા દેશનું ન્યાયતંત્ર કેન્દ્ર અને રાજ્ય સરકારોની સત્તાની મર્યાદા નક્કી કરે છે? ખરું। નંબર 6, વડી અદાલત તેની તાબાની અદાલતો અને સર્વોચ્ચ અદાલતને જોડતી કડીરૂપ સ્થાન ધરાવે છે? ખરું। નંબર 7, એક રાજ્ય માટે 2 વડી અદાલતો હોઈ શકે છે? ખોટું। નંબર 8, ભારતની બધી વડી અદાલતોના ન્યાયાધીશોની સંખ્યા એક સરખી હોય છે? ખોટું। પ્રશ્ન 4, ખોટો શબ્દ છે કી વિધાન ફરીથી લખો। નંબર 1, સર્વોચ્ચ અદાલત વડી અદાલતનો ચુકાદો દેશની અન્ય તમામ અદાલતો માટે બંધનકર્તા છે? તો વડી અદાલત ઉપર છે કો। સર્વોચ્ચ અદાલતનો ચુકાદો દેશની અન્ય તમામ અદાલતો માટે બંધનકર્તા છે? નંબર 2, રાજ્ય માટે હાઈકોર્ટ કે સર્વોચ્ચ અદાલત નજીરી અદાલત ગણાય છે? હાઈકોર્ટ ઉપર છે કો।
તો રાજ્ય માટે સર્વોચ્ચ અદાલત નજીરી અદાલત ગણાય છે. નંબર 3, ભારતના ન્યાયતંત્રની ટોચ ઉપર સર્વોચ્ચ અદાલત કે વડી અદાલત છે? તો વડી અદાલત ઉપર છે ભારતના ન્યાયતંત્રની ટોચ ઉપર સર્વોચ્ચ અદાલત છે. નંબર 4, ન્યાયિક મેજિસ્ટ્રેટે આપેલા ચુકાદા વિરુદ્ધ જિલ્લા અદાલત કે તાલુકા અદાલતમાં અપીલ કરી શકાય છે? તો તાલુકા અદાલત ઉપર છે ન્યાયિક મેજિસ્ટ્રેટ આપેલા ચુકાદા વિરુદ્ધ જિલ્લા અદાલતમાં અપીલ કરી શકાય છે. પ્રશ્ન 5, પારિભાષિક શબ્દો. નંબર 1, લોક અદાલત. તો તેમનો પારિભાષિક શબ્દોનો અહીં જવાબ આપેલો છે. ત્યાર પછી નંબર છે મહાભિયોગ. ત્યાર પછી નંબર 3 છે પ્રથમદર્શીય નોંધ. ત્યાર પછી નંબર 4 છે નજીરી અદાલત. પ્રશ્ન 6, 2-3 વાક્યોમાં જવાબ આપો. નંબર 1, સેશન્સ ન્યાયાધીશ કેવા પ્રકારના દાવા ચલાવે છે? તો સેશન્સ ન્યાયાધીશ ફોજદારી મુકદ્દમા ચલાવે છે. સેશન્સ ન્યાયાધીશ ગુનેગારને ફાંસી, જન્મટીપ કે 10 વર્ષથી વધુ કેદની સજા કરવાની સત્તા ધરાવે છે. નંબર 2, સર્વોચ્ચ અદાલતને ન્યાયાધીશને હોદ્દા પરથી બરતરફ કરવાની પ્રક્રિયા સમજાવો, જે તમને અહીં સમજાવી અને આપેલ છે. ત્યાર પછી છે નંબર 3, સુઓ મોટો છે કહેવાય? તો તેમનો જવાબ છે કે કોઈ વખત અદાલત જાતે જાહેર હિતની બાબતે કેસ દાખલ કરે ત્યારે તેને સુઓ મોટો કહેવામાં આવે છે. નંબર 4, ગોપનીયતાના અધિકારોનું રક્ષણ એ ક્યાં કેસ દ્વારા ઠરાવ્યું હતું? તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 7, પ્રશ્નોના જવાબ આપો. નંબર 1, આપણા દેશમાં કયા પ્રકારના દાવા અંગે ન્યાય આપવામાં આવે છે? તો આપણા દેશમાં દીવાની અને ફોજદારી એમ 2 પ્રકારના દાવા અંગે ન્યાય આપવામાં આવે છે. નંબર 2, દેશના નાગરિકોને ન્યાય આપવા માટે કઈ અદાલતોની સ્થાપના કરવામાં આવી છે? તો આપણા દેશમાં નાગરિકોને ન્યાય આપવા માટે તાલુકા અદાલતો, જિલ્લા અદાલતો, વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી છે. નંબર 3, ભારતના સંઘ રાજ્યમાં સમગ્ર દેશ માટે કેવા પ્રકારની ન્યાય પ્રસિદ્ધિ છે? તો ભારતના સંઘ રાજ્યમાં સમગ્ર દેશ માટે સળંગ, સુગ્રથિત, એકસૂત્રી અને સ્વતંત્ર પ્રકારની ન્યાય પદ્ધતિ છે. નંબર 4, રાજ્યની વડી અદાલતના તાબામાં કઈ અદાલતો હોય છે? રાજ્યની વડી અદાલતના તાબામાં જિલ્લા અને તાલુકાની અદાલતો હોય છે. નંબર 5, ફોજદારી મામલાની સૌથી નીચલી કોર્ટ કઈ છે? તે કયા કેસોની સુનાવણી હાથ ધરે છે? તો ફોજદારી મામલાની સૌથી નીચલી કોર્ટ ન્યાયિક મેજિસ્ટ્રેટની છે. તે ચોરી, લૂંટફાટ, મારામારી વગેરે ફોજદારી કેસોની સુનાવણી કરે છે. નંબર 6, ન્યાયિક મેજિસ્ટ્રેટ ગુનેગારને કેટલી સજા કરવાની સત્તા ધરાવે છે? તો ન્યાયિક મેજિસ્ટ્રેટ ગુનેગારને 3 વર્ષ સુધીની કેદની અને 10,000 રૂપિયા સુધીની દંડની સજા કરવાની સત્તા ધરાવે છે. પ્રશ્ન 8, કારણો આપો. નંબર 1, વડી અદાલત મહત્વનું સ્થાન ધરાવે છે. તો તેમનો જવાબ અહીં આપેલો છે. નંબર 2, ન્યાયતંત્ર લોકશાહી માટે આધારભૂત છે. ત્યાર પછી નંબર 3, ન્યાયતંત્રની જરૂરિયાત છે શા માટે? નંબર 4, સર્વોચ્ચ અદાલતનો નિર્ણય તમામ અદાલતો માટે બંધનકર્તા છે. વિદ્યાર્થી મિત્રો, હાલ તમે ધોરણ 8ની અંદર અભ્યાસ કરી રહ્યા છો. નેક્સ્ટ તમે ધોરણ 9માં આવશો, જેમાં બ્રહ્માસ્ત્ર બેન્ચમાં તમને શું મળશે? તો કે ધોરણ 8ના હાલના દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર પ્લસ સોલ્યુશન, ધોરણ 8ના દ્વિતીય સત્રાંત પરીક્ષા અસાઇનમેન્ટ, ધોરણ 9નો સંપૂર્ણ અભ્યાસક્રમ, ધોરણ 9ના બધા વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, ધોરણ 9ના બધા વિષયની સ્વ અધ્યયન પોથી સોલ્યુશન અને બીજું ઘણું બધું. સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની ફ્રી PDF પણ મળી રહેશે. તો અત્યારે ડાઉનલોડ કરો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. નંબર છે 70 46 22 22 54.
પ્રશ્ન 9 જોડકા જોડો. વિભાગ અ અને સામે વિભાગ બ. નંબર 1 જમીન, મકાન અને સંપત્તિ વગેરેના દાવા, દીવાની દાવા. નંબર 2 પ્રથમદર્શીય નોંધ, તો FIR. નંબર 3 ઝડપી અને બિન ખર્ચાળ ન્યાય, તો લોક અદાલત. નંબર 4 ચોરી, ખૂન, લૂંટફાટ વગેરે દાવા, ફોજદારી દાવા. પ્રશ્ન 10 ટૂંક નોંધ. નંબર 1 સર્વોચ્ચ અદાલત, તો સર્વોચ્ચ અદાલતની ટૂંક નોંધ અહીં આપેલ છે. નંબર 2 ન્યાયતંત્રની સ્વતંત્રતા. પ્રશ્ન 11 ન્યાયતંત્રનું માળખું દોરી તેના વિશે સમજાવો. તો આ રીતના માળખું દોરી અને તેના વિશે આ રીતના સમજાવવાનું છે. અહીં તમને આપેલ છે જવાબ સાથે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 6ના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેનો અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને કમેન્ટ આપવાનું ભૂલશો નહીં.